હેલો ડિયર સ્ટુડન્ટ, તો આપણે આ યુનિટનો લાસ્ટ પ્રોગ્રામ જોવા જઈ રહ્યા છે, જે છે 11 નંબર. શું લખ્યું છે કે રાઇટ અ પાયથન પ્રોગ્રામ that asks the user to enter a length in centimeter. If the user enters a negative length, the program should tell the user the entry is invalid. તો કે પોઝિટિવ નંબર યુઝ કરવાનો છે, ઓકે, અને સેન્ટીમીટરમાં વેલ્યુ આપવાની છે. અધરવાઇઝ ધ program should convert the length to inches and print out the result. ઓકે, તો કે સેન્ટીમીટર આપે છે તેને ઇંચમાં કન્વર્ટ કરશે. ડન. ચાલો એનો પ્રોગ્રામ જોઈ લઈએ. વેરિયેબલ બનાવી દીધું લેન્થ cm નું, એક ઇનપુટ મેથડથી વેલ્યુ લઈ લીધી. તેના 0 કરતા નાની વેલ્યુ હોય તો ઇનવેલિડ આવશે. ઓકે, એ મેસેજ પ્રિન્ટ કરાવી દીધો. અધરવાઇઝ એઝ મતલબ કે 0 કરતા મોટી હશે તો એ લેન્થને ઇંચમાં કન્વર્ટ કરી દેશે. એનો ફોર્મ્યુલા શું છે કે ભાઈ જે સેમી છે તો કે લેન્થ સેમી ઇન્ટુ 2.54. ઓકે, અને પછી એને મલ્ટિપ્લિકેશન થઈને એ ઇંચમાં કન્વર્ટ થઈ જશે. તો આને રન કરીને ચેક કરી લઈએ. જો એણે અહીંયા કીધું હતું એ પ્રમાણે ત્યાં ચેક કરી લઈએ તો આ વેલ્યુ આવી રહી છે 2.54. ડન. અગર ફરી આપણે કરવું હોય તો ફરી બી કરી શકીએ. પણ આવી ગયું 1 સેમિસ્ટર એટલે આટલા ઇંચ. ડન. માઇનસમાં વેલ્યુ તો માઇનસમાં આન્સર અહીંયા હવે એરર થ્રો. ડન. -5 કેન નોટ બી નેગેટિવ. તો આ તો તમારો યુનિટનો લાસ્ટ પ્રોગ્રામ નંબર 11. ઓકે, પછી આગળ ઘણા પ્રોગ્રામ આવશે. કમાન્ડ લાઇનનો યુઝ કરો અને એ બધા જે આપણે યુનિટ 2માં પછી જોઈશું, એરે ફંક્શન ને બધા. ઓકે, તો આટલા સુધીના વિડીયોઝ યુટ્યુબ પર અપલોડ થઈ જશે અને આઈ હોપ કે તમને આમાં ખ્યાલ આવી ગયો હશે. તો એ આપણે વધુ એક નવા વિડીયોમાં નવા ચેપ્ટર સાથે. ઓકે, થેન્ક યુ.